પ્રેગ્નન્સીમાં પગમાં સોજા કયા કારણથી આવે છે? તો સામાન્ય રીતે 3 મહિના પછી જ્યારે પ્રેગ્નન્સીમાં બ્લડ સપ્લાય વધતી હોય છે ત્યારે ફૂલ બોડીમાં થોડા પ્રમાણમાં સોજા આવી શકે છે. પગમાં પણ સૌથી વધારે સોજા આવે છે કારણ કે ડિપેન્ડન્ટ પાર્ટ છે. તો જો સવારમાં સોજા ન હોય અને દિવસ દરમિયાન ચાલવાથી સાંજ પડતા સોજા આવે અને બહુ તકલીફ ન કરતા હોય તો એ નોર્મલ કહેવાય છે. પણ જો આ સોજા આખા દિવસ દરમિયાન રહેતા હોય અને આરામ કર્યા પછી પણ ન જતા હોય તો ડૉક્ટરને બતાવવું પડે છે. કોમન કારણ સોજા આવવાનું લોહીના ટકા ઓછા હોવા એટલે કે અનિમિયા હોવું, હિમોગ્લોબિન જ્યારે પેશન્ટનું ડાઉન હોય, બ્લડ પ્રેશર પેશન્ટનું વધારે હોય એટલે કે પ્રી એક્લેમ્પશિયા કે એક્લેમ્પશિયાની કન્ડિશન હોય, જ્યારે પેશન્ટ વધારે પડતું પ્રોસેસ ફૂડ લેતું હોય એટલે કે સોડિયમનું પ્રમાણ ખોરાકમાં વધારે હોય, અથાણું, પાપડ, સલાડમાં એક્સ્ટ્રા મીઠું નાખીને ખાતા હોય, જ્યારે ખોરાકમાં ફાઇબરનું પ્રમાણ ઓછું હોય, પોટેશિયમ ઓછું જતું હોય, જો એવી કન્ડિશન હોય કે જેમાં કિડનીનો પ્રોબ્લેમ હોય, લીવરનો પણ સોજો હોય અથવા હાર્ટની બીમારી હોય તો એવા કેસીસમાં પણ પેશન્ટને સોજા આવી શકે છે. કોમન રિપોર્ટ્સમાં ગાયનેકોલોજીસ્ટ તમારા મેઇનલી કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, યુરિનનો રિપોર્ટ કરાવે છે, યુરિનમાં પ્રોટીન જાય છે કે નહીં એ જાણવા માટે. એ સિવાય લીવરની પ્રોફાઇલ અને કિડનીની પ્રોફાઇલ કરાવવામાં આવે છે. જો એ રિપોર્ટ્સ નોર્મલ આવે તો ઇસીજી કે ઇકો કરાવવાની પણ જરૂર પડી શકતી હોય છે કારણ કે કાર્ડિયાક પ્રોબ્લેમના લીધે પણ ઘણીવાર પેશન્ટને પ્રેગ્નન્સી દરમિયાન સોજા આવી શકે છે.